સો હેલો એસ્પિરન્ટ મિત્રો, હું એક વાત જણાવવા માગું છું નવા એસ્પિરન્ટ મિત્રો માટે કે નવા એસ્પિરન્ટ મિત્રો તૈયારીમાં જેવી શરૂઆત કરશે તો એમને સાંસ્કૃતિક વારસો, ઇતિહાસમાં ઘણા બધા રાજા રજવાડાઓ, ક્રાંતિકારીઓ અને બંધારણ એવો વિષય છે એ જલ્દી તમને માઇન્ડમાં ના આવે, પણ તમે જેમ જેમ એને વાંચશો, હિસ્ટ્રીને સમજશો, બંધારણને સમજશો, નોટ્સ બનાવશો અને એને વારંવાર રિવિઝન કરશો, તેમ તેમ બધી ડિટેલ તમારા માઇન્ડમાં ફિટ થતી જશે. તો સમય માંગે છે મિત્રો, સમય તૈયારીમાં એકવાર આપવો જ પડે છે તો જ સફળતા મળે. એટલે નવા વિદ્યાર્થીઓ હારી નહીં જતા અને ડિમોટિવેટ નહીં થઈ જતા. ધીરે ધીરે બધું તમારું માઇન્ડ કેપ્ચર કરશે અને તમને બધું જ યાદ રહેશે. તૈયારીમાં એકવાર તમારે 6 થી 8 મહિના ચોપડા વાંચીને નોટ્સ બનાવવી જ પડશે અને એને વારંવાર રિવાઇઝ કરવી જ પડે છે, તો જ બધી ડિટેલ આપણું મન આપણી લોંગ ટર્મ મેમરીમાં જાય. તો નવા વિદ્યાર્થીઓ ખાસ ડિમોટિવેટ નહીં થતા અને ખૂબ મહેનત કરજો. અને ઘણા નવા વિદ્યાર્થીઓ છે જેમનાથી દોડાતું નથી. ગામડાના વિદ્યાર્થીઓ છે એ તો દોડવામાં સારા હોય છે, પણ જે સિટીના વિદ્યાર્થીઓ હોય છે, જે ફાસ્ટ ફૂડ વધારે જે લોકો ખાય છે એ લોકોની બોડીમાં સ્ટેમિનો નથી હોતો. તો મિત્રો, નથી દોડાતું એનો કોઈ નિરાકરણ નથી, કેમ કે તમે જ વિચારો, શું આ સાંભળવા માટે આપણા માતા પિતાએ આપણને જન્મ આપ્યો કે આપણે માતા પિતાની સામે એવું કહીએ કે પપ્પા મમ્મી મારાથી નથી દોડાતું? અરે, પહેલાંના રાજા રજવાડાઓ એવા હતા કે એમ આખું તલવાર વાગે ને તો બી લડાઈ કરતા હતા, એવા યોદ્ધાઓ હતા. તો આપણે બી ભગવાનના અંશ છે મિત્રો, શું નહીં દોડાય? તમારું મન તમને ના પાડી શકે છે કે નહીં દોડાય, પણ તમારો જુનૂન તમને ના નહીં પાડવો જોઈએ કે ના, મારે દોડવું જ છે, બસ ભલે ગમે તે થાય મારે દોડવું જ છે. જો આવો જુનૂન તમે રાખશો ને તો કોઈ દિવસ તમે પાછળ નહીં પડો મિત્રો, દોડાઈ જશે. જેટલું અઘરું એ ફિલ્ડ નથી હોતો એટલું અઘરું તમારું મન બનાવી દે છે. તમારું મન હતાશ થઈ જાય કે મારાથી નહીં દોડાય, તો તમારાથી નહીં જ દોડાય. મનને સમજો મિત્રો, મન તમને કહેશે પણ મનની વિરુદ્ધ ચાલવાનું છે. જો મનની વિરુદ્ધ તમે ચાલતા શીખી ગયા, દુનિયાની કોઈ તાકાત તમને ડિસિઝન લેતા નહીં રોકી શકે. તો મિત્રો, ઘણી બધી અસફળતાઓનો ભેટો મેં ખાધો છે, ઘણી બધી તકલીફોમાં લાઈફ મિડલ ક્લાસ બોય છું તો ઝેલી છે, એટલે જ હું તમને સજેશન આપું છું મિત્રો. બાકી મારો કોઈ હક નથી કે હું તમને સજેશન આપું. જે મેં વેઠ્યું છે એ કોઈને હેલ્પફુલ થાય, મારી વાણી, મારા માર્ગદર્શન, મારી સલાહ, એના માટે જ હું વિડીયો શૂટ કરું છું. યુટ્યુબર બનવાના મારા કોઈ સપના નથી. હું તૈયારી કરું છું, મારો ગોલ ગુજરાત પોલીસનો જ છે. તો મિત્રો, મહેનત કરતા રહેજો અને ખૂબ મહેનત કરજો, વાંચજો, નોટ્સ કમ્પલસરી બનાવજો. જય હિન્દ.